જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીમાં જ્યારે ધર્મિષ્ઠાબા અને વનરાજસિંહ આરામથી સૂતા હતા તો અચાનક ફોનની ઘંટડી વાગી. સાંભળીને તરત જ ધર્મિષ્ઠાબાના મનમાં ધ્રાસકો પડ્યો. સમય જોયો તો રાતનો 1 વાગી રહ્યો હતો. મનમાં એક ડર ઊભો થઈ ગયો. છતાં પણ હિંમત ભેગી કરીને મોબાઈલ ઉપાડ્યો તો બીજી બાજુથી જે વાત તેમના કાનોમાં પડી તેને સાંભળીને એવું લાગ્યું જાણે કોઈએ ગરમ પીગળાવેલું શીશું કાનમાં નાખી દીધું હોય. અને મન ઉપર જે આઘાત લાગ્યો હતો એના વિશે તો કંઈ કહી જ ન શકાય. આખું શરીર જાણે શૂન્ય પડી ગયું હતું. ફાટેલી આંખોથી દરવાજા તરફ જોતા થોડીવાર તેઓ શાંતિથી સાંભળતા રહ્યા અને પછી હેરાનીથી બોલ્યા, ના, અહીં તો. કહેતા કહેતા ચૂપ થઈ ગયા અને પછી મોબાઈલ એમના હાથમાંથી છૂટી ગયો. નિસ્તેજ થઈને તેઓ જમીન પર બેસી ગયા. ધર્મિષ્ઠા, અરે ઓ ધર્મિષ્ઠા, ઉઠ, શું થયું? કોનો ફોન હતો? બોલ ધર્મિષ્ઠા, મારો જીવ નીકળી રહ્યો છે. અચંભિત સ્વરમાં વનરાજસિંહ બોલ્યા. એટલે ધર્મિષ્ઠાબાએ કહ્યું, મયુરધ્વજસિંહનો ફોન હતો. જમાઈનું નામ સાંભળતા જ વનરાજસિંહના ચહેરા પર હીન ભાવ આવી ગયા અને તેઓ બોલ્યા, શું કહેતો હતો તે નિર્લજ? આપણી દીકરી રૂપલ. કહેતા કહેતા ધર્મિષ્ઠાબા રોઈ પડ્યા. શું થયું રૂપલને? વનરાજસિંહે ચિંતિત સ્વરમાં પૂછ્યું. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, ખબર નહીં, સાંજથી જ તે ગાયબ છે. તેની નાની દીકરી પણ સાથે છે. તેના સાસરાવાળા ક્યારથી તેને શોધવામાં લાગેલા છે. એ પૂછવા માટે જ તેમણે ફોન કર્યો હતો કે તે અહીં પિયરમાં તો નથી આવીને? રૂપલ ગાયબ છે? પરંતુ તે અહીં નથી આવી તો ક્યાં ગઈ હશે? કહેતા કહેતા વનરાજસિંહનો સ્વર પણ રૂંધાઈ ગયો અને તે ખૂબ જ ગભરાઈ ગયા. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, ખબર નહીં ક્યાં હશે, કઈ હાલતમાં હશે મારી દીકરી. કેટલી વખત મેં તમને કહ્યું હતું કે આપણી દીકરી ખૂબ જ દુઃખી છે. તે લોકો તેને પળ હેરાન કરે છે. હવે આપણે તેને ત્યાં ન રહેવા દેવી જોઈએ. અહીં લઈ આવો. પરંતુ તમે મારું સાંભળો જ ક્યાં છો? ખૂબ જ વધારે દુઃખી થઈ ગઈ હતી તે લોકોના અત્યાચારથી. એમ જ તે ફોન ઉપર નહોતી રોતી રહેતી. રડતા રડતા ધર્મિષ્ઠાબા બોલતા જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમને ખ્યાલ આવ્યો અને રાડ પાડી. તેના ઘરની પાસે જ તો નહેર વહે છે. ક્યાંક નહેરમાં ડૂબીને તો. એટલે વનરાજસિંહ જોરથી બોલ્યા, બસ કર ધર્મિષ્ઠા, જે મનમાં આવે તે બોલતી જાસ. એવું પણ થઈ શકે છે ને કે ત્યાંથી પરેશાન થઈને પોતાની કોઈ બહેનપણીના ઘરે જતી રહી હોય. બહેનપણીને મળવાનું મન થયું હશે અને સાસરાવાળા ના પાડશે એમ વિચારીને કહ્યા વગર નીકળી ગઈ હશે. શું ખબર કાલ સુધીમાં આવી જાય. એવું કહેતા વનરાજસિંહ ધર્મિષ્ઠાબાને દિલાસો આપી રહ્યા હતા. પરંતુ મનમાં ને મનમાં દીકરીની ચિંતા તો તેમને પણ ખાઈ રહી હતી. એટલે ધર્મિષ્ઠાબા ગુસ્સા ભરેલી નજરથી પોતાના પતિને જોતા બોલ્યા, અચ્છા, કાલ સુધીમાં આવી જશે? ક્યાં આવશે મારી દીકરી? એ સાસરામાં જેના લોકોએ તેનું જીવવું હરામ કરી નાખ્યું હતું, જેને મારી નાખવાની કોશિશ વિચારી રહ્યા હતા? કે પછી પોતાના પિયરવાળા પાસે, જે તેને તડપતા અને પળ મરતા જોઈ રહ્યા હતા છતાં પણ મોઢામાં દહીં જમાવીને બેઠા હતા? ત્રાસ, ઘૂંટણ અને બેચેનીમાં જ્યારે તેનું જીવવું દુશ્વાર થઈ ગયું તો બીજો કયો રસ્તો બચ્યો હતો એની પાસે? જ્યારે જીવ ગુમાવવો જ છે તો પછી પળ શું કામે મરવું? એક જ ઝાટકામાં જીવ કેમ ન નીકળી જાય? એમ વિચારીને જ આપણી દીકરીએ આ પગલું ભર્યું હશે. કહેતા કહેતા ધર્મિષ્ઠાબા હાંફવા લાગ્યા. પરંતુ મનની પીડા જરાય પણ ઓછી ન થઈ. ધર્મિષ્ઠાબા અને વનરાજસિંહના રૂમમાંથી આવતા અવાજોએ તેમની નાની દીકરી પારુલને પણ ઉઠાડી દીધી. આટલી રાત્રે આખરે એવી શું વાત થઈ ગઈ એ જાણવા માટે પારુલ એમના રૂમમાં આવી. પરંતુ પોતાના માતા પિતાની હાલત જોઈને દંગ રહી ગઈ. શું થયું મમ્મી? આખરે શું વાત છે? પારુલે પૂછ્યું. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, બેટા, શું આજે તારી રૂપલ સાથે વાત થઈ હતી? ના મમ્મી, મારી તો કોઈ વાત નથી થઈ. પરંતુ થયું શું? બેટા, રૂપલ ગુડ્ડીને લઈને પોતાના સાસરેથી ક્યાંક જતી રહી છે. હજી સુધી પાછી નથી આવી. શું? દીદી ક્યાં જતી રહી? હેરાન થતાં પારુલે કહ્યું, ખબર નહીં બેટા, તેની બહેનપણીઓને ફોન કરીને તો જો. ખબર નહીં કઈ હાલતમાં હશે મારી દીકરી. બોલતા બોલતા ધર્મિષ્ઠાબાનો શ્વાસ ફૂલવા લાગ્યો. પોતાના આંસુ લૂછતા પારુલ તરત ઊભી થઈ અને ધર્મિષ્ઠાબાને ઇન્હેલર આપ્યું. તેમને ટેકો આપીને પલંગ પર સુવડાવ્યા. મમ્મી,
પોતાનું ધ્યાન રાખો, બધું ઠીક થઈ જશે. કંઈ નહીં થાય દીદીને. સવાર થતાં જ દીદીની બધી જ બહેનપણીઓને ફોન કરીને હું પૂછી જોઈશ. ઘરના બધા સદસ્યોનો જીવ અટકેલો હતો, પરંતુ આ સમયે રૂપલને શોધવી સહેલું કામ નહોતું. સવાર પડે જ ક્યાંક જઈ શકવાના હતા. અહીં ધર્મિષ્ઠાબા માટે એક એક પળ કાઢવી દુર્લભ થતી જતી હતી. આંખોના આંસુ કોઈ ઝરણાની જેમ વહેતા જતા હતા અને કલેજું બળીને રાખ થઈ રહ્યું હતું. રહી રહીને તેમની આંખો સામે પોતાની બંને દીકરીઓના નાનપણની યાદો દ્રશ્ય બનીને ઉભરાવવા લાગી. જ્યારે રૂપલનો જન્મ થયો હતો તો દીકરી પેદા થઈ છે એમ વિચારીને તેની દાદીએ તેડવી તો દૂર, તેની સામે જોવું પણ જરૂરી નહોતું સમજ્યું. જબરદસ્તી રૂપલના પપ્પાએ રૂપલને દાદીના હાથમાં આપી હતી. એટલે દૂધ જેવી સફેદ, ઢીંગલી જેવી દેખાતી બાળકીને જોઈને દાદીનો ચહેરો ખીલી ઉઠ્યો હતો. ઝડપથી તેને પપ્પી કરી લીધી. પછી 2 વર્ષ બાદ પારુલ પેદા થઈ. બંને દીકરીઓ જાણે માતા પિતાની 2 આંખોની જેમ હતી. 2 પળ માટે પણ આંખોથી ઓજલ થઈ જતી તો ધર્મિષ્ઠાબાને ચેન પડતો નહીં. ધીરે ધીરે બંને દીકરીઓ મોટી થવા લાગી. ભણવામાં બંને હોશિયાર હતી, પરંતુ ઘરના કામમાં રૂપલનું જરાય મન લાગતું નહોતું. 18 વર્ષની રૂપલનું જ્યારે કોલેજમાં એડમિશન થયું તો ધર્મિષ્ઠાબા હંમેશા એ જ કોશિશમાં લાગેલા રહેતા કે કોઈ પણ રીતે રૂપલને એક સુઘડ ગૃહિણી બનાવવા માટે અત્યારથી પ્રશિક્ષિત કરવામાં આવે. તો બીજી તરફ મનમોજી રૂપલ પોતાના જ હવાઈ કિલ્લા બનાવવા લાગતી. જેટલી વખત ધર્મિષ્ઠાબા તેને રસોડામાં લઈ જતા એટલી વખત તેનું ચંચળ મન કોઈ બીજા જ સપના જોવા લાગતું. તે હંમેશા કહેતી, મમ્મી, ઘરના કામ જ શું કામ કરવા છે? પપ્પાની જેમ બેગ લઈને નોકરીએ પણ જઈ શકું ને? પરંતુ ધર્મિષ્ઠાબા ક્યાં માનવાના હતા. આખરે તેને ઘરના બધા જ કામોમાં હોશિયાર બનાવીને દમ લીધો. ધર્મિષ્ઠાબાને યાદ આવવા લાગ્યું જ્યારે રૂપલ કોલેજ જવા લાગી હતી તો તેની સુરક્ષાને લઈને તેઓ કેટલા ચિંતિત રહેતા હતા. એક દિવસ રૂપલને કોલેજથી આવવામાં 2 કલાક મોડું થઈ ગયું તો ધર્મિષ્ઠાબા બેચેન થઈ ગયા. વનરાજસિંહ તેમને સમજાવતા કે કંઈક કામ પડી ગયું હશે એટલે મોડું થઈ ગયું હશે. પરંતુ એક માનું મન ક્યાં માનવાનું હતું. ક્યારેક દરવાજા પર તો ક્યારેક બારીમાંથી રસ્તા પર નજર નાખીને ઊભા રહી જતા. દૂર ગલી સુધી નજર દોડાવતા. દિમાગમાં વિચાર ચાલવા લાગતા, જમાનો ખરાબ છે, માણસોમાં માણસાઈ રહી નથી. આજકાલ તો સગા સંબંધીઓ ઉપર પણ વિશ્વાસ ન કરી શકાય. તો પછી રાહ ચાલતા લોકોનો શું ભરોસો? બસ દીકરી સહી સલામત ઘરે પાછી આવી જાય. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. થોડી વાર પછી જ્યારે દૂરથી રૂપલ આવતી નજર આવી તો ધર્મિષ્ઠાબાએ શાંતિનો શ્વાસ લીધો. આ વખતે 101 રૂપિયાનો પ્રસાદ વહેંચીશ એવું કહેતા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. આજે કોલેજથી આવવામાં આટલું મોડું કેમ થઈ ગયું? ખબર છે મને કેટલી ચિંતા થઈ રહી હતી તારી. રોજ તો 3 વાગે ઘરે પાછી આવી જાય છે તું. આજે પૂરા 2 કલાક મોડું કેમ થયું? અરે મમ્મી, એમાં આટલી ચિંતા કરવાની શું વાત છે? હું કોલેજની NSS યુનિટનો એક ભાગ છું, જેમાં રાષ્ટ્રસેવા અને સમાજ સેવાના ગુણ શીખવવામાં આવે છે. એટલે ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ માટે રોકાવું પડે છે. અરે કોઈ જરૂરત નથી તારે આવી સમાજ સેવા કરવાની. આજકાલ કોઈનો શું ભરોસો? તું બસ સમયથી ઘરે આવતી જા, ધર્મિષ્ઠાબાએ કહ્યું. એટલે રૂપલ બોલી, અરે મમ્મી, તમે આટલા કેમ ડરો છો? હું કંઈ નાની છોકરી છું શું? આજકાલની છોકરીઓ અંતરિક્ષ સુધી પહોંચી ગઈ છે. એમના ઘરવાળાઓને તો ચિંતા નથી થતી. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, અરે બેટા, તું નથી જાણતી કે જમાનો કેટલો ખરાબ છે. આજકાલ ખબર નહીં કેટલી બધી છોકરીઓ એસિડ અટેકનો શિકાર થઈ રહી છે. અને લગભગ દરરોજ ટીવી પર અને છાપામાં જે ખબર આવે છે તેને જોઈને કઈ દીકરીની માને ડર ન લાગે. પોલીસ અને પ્રશાસનની સખ્તાઈ તો ફક્ત કહેવા માટે છે. હકીકત તો એ છે કે આજે કોઈના પણ મનમાં પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર બચ્યો જ નથી. ગંભીર સ્વરમાં ધર્મિષ્ઠાબા બોલતા જઈ રહ્યા હતા. એટલે રૂપલે હસીને કહ્યું, મમ્મી, તમે તો કારણ વગર આટલું બધું વિચારીને ડરી રહ્યા છો. અમારા કોલેજમાં તો એવી છોકરીઓ પણ છે જે બીજા શહેર અથવા તો ગામડેથી આવે છે. બાકી બધાનું મને નથી ખબર. મને તો મારી છોકરીઓની ચિંતા છે. અને હવેથી તું ઘરે મોડી આવી તો હું સહન નહીં કરું. મૂકી દે તારી આ સમાજ સેવા. એમાં તને ક્યાં મેડલ મળવાના છે? એટલે રૂપલ બોલી,
અરે મમ્મી, તમે નથી જાણતા, મારું તો સપનું છે યુપીએસસી ક્લિયર કરીને આ દેશની સેવા કરવાનું. એક દિવસ તમને તમારી દીકરી ઉપર ગર્વ થશે, એ વાત હું ગેરંટીથી કહું છું. આજે રૂપલની એ બધી વાતો યાદ કરીને ધર્મિષ્ઠાબાનું હૃદય ફાટી રહ્યું હતું. કેટલા મોટા સપનાઓ હતા મારી દીકરીના. એ બધા સપના ચૂરચૂર થઈ ગયા, ફક્ત અમારી એક ભૂલના કારણે. વાત એમ હતી કે રૂપલનું કોલેજનું ભણવાનું પૂરું થયા બાદ ધર્મિષ્ઠાબા અને વનરાજસિંહે તેના માટે સારો છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. રૂપલે પોતાના માતા પિતાને મનાવવાની લાખ કોશિશ કરી હતી કે હમણાં તે લગ્ન કરવા નથી માગતી. સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા માગે છે, કંઈક બનીને દેખાડવા માગે છે, પરંતુ તેઓ માન્યા નહીં. બેટા, અમે તો બસ એટલું ઈચ્છીએ છીએ કે જલ્દીથી તારા લગ્ન કરાવીને તારી સુરક્ષાને લઈને અમે નિશ્ચિંત થઈ જઈએ. એટલા માટે લગ્ન કરીને પોતાની ગ્રહસ્થી વસાવી લે અને પરિવાર સંભાળ. ત્યાર પછી અમારે તારી નાની બહેન પારુલ વિશે પણ વિચારવાનું છે. એટલું કહીને વનરાજસિંહે તેના ભાગ્યનો નિર્ણય કરી નાખ્યો. દીકરી માટે સંબંધ જોવાનું એમણે શરૂ તો કરી જ દીધું હતું, પરંતુ અત્યારના લોભીઓ દ્વારા દીકરીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વિશે સાંભળીને તેઓ ખૂબ જ ગભરાતા હતા. એટલા માટે તેઓ પૂરી સતર્કતા રાખતા હતા કે ક્યાંક છેતરાઈ ન જાય. આખરે એક વચોટિયાએ એમની મુલાકાત મયુરસિંહ અને તેના પરિવાર સાથે કરાવડાવી અને એમ પણ કહ્યું કે તે લોકો ગર્ભ શ્રીમંત છે, એટલે કરિયાવરને લઈને તેમની કોઈ માંગ નથી. તેમણે મયુરસિંહના માતા પિતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમે કરિયાવરના સખત વિરોધમાં છીએ. એટલે મયુરસિંહના પપ્પાએ પણ કહી દીધું, તમે ફક્ત તમારી દીકરીને 2 જોડી કપડામાં મોકલી દો, અમારે બીજું કંઈ જોતું નથી. અને આમ પણ અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. એક પિતા પોતાની દીકરીને રાજી ખુશી જે દેવા માંગે તે દઈ શકે છે, પરંતુ અમારી કોઈ માંગ નથી. અમે તો બસ એટલું ઈચ્છીએ છીએ કે 15 દિવસની અંદર લગ્ન થઈ જાય. મયુરસિંહના માતા પિતાના વિચાર સાંભળીને વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા સંતુષ્ટ થઈ ગયા અને લગ્ન નક્કી કરી નાખ્યા. પરંતુ બધી વિધિ ચાલુ થાય એના એક દિવસ પહેલાં તે વચોટિયાનો ફોન આવ્યો. જુઓ બાપુ, આમ તો તમે બધી જ વ્યવસ્થા સારી જ કરશો, પરંતુ છોકરાવાળાઓ એટલું ઈચ્છે છે કે સગા સંબંધીઓની સામે તેમનું માન સન્માન જળવાઈ રહે, એટલે શગુનના થાળમાં ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની નકદ રાશિ જરૂર રાખજો. અને છોકરાના માતા પિતા અને બહેન માટે સોનાના દાગીના તો હોવા જ જોઈએ. બાકી જે દેવું હોય તે તમારી ઈચ્છા. આ સાંભળીને વનરાજસિંહ હેરાન રહી ગયા, પરંતુ પછી એમ વિચાર્યું કે છોકરાવાળાઓએ ફક્ત એક જ ડિમાન્ડ રાખી છે, એટલે તેમની આ વાત માની લીધી. ખુશી ભરેલા વાતાવરણમાં બધી તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ લગ્નના 2 દિવસ પહેલાં છોકરાની માનો ફોન ધર્મિષ્ઠાબાને આવ્યો અને બોલી, સગા સંબંધીઓને પહેરામણીમાં તમે જે કપડાં આપો તે બધા બ્રાન્ડેડ હોવા જોઈએ અને સાડીઓ પણ ઓછામાં ઓછી 4-5 હજારની હોવી જોઈએ. વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબાને થોડુંક ખરાબ તો લાગ્યું, પરંતુ છતાં તેમણે કોઈ વિરોધ કર્યા વગર તેમની આ વાત માની લીધી. પછી બીજા દિવસે છોકરાના પપ્પાએ કહ્યું, અરે વનરાજસિંહ, તમે તમારા જમાઈને કઈ ગાડી આપી રહ્યા છો? એટલે વનરાજસિંહે કહ્યું, પરંતુ વેવાઈ, ગાડી આપવાની તો કોઈ વાત થઈ જ નથી. એટલે મયુરસિંહના પપ્પા બોલ્યા, અરે એમાં વાત શું કરવાની, આ બધું તો આજકાલ જરૂરી છે. ચિંતાની લાઈનો ઉભરાઈ આવી વનરાજસિંહના માથા ઉપર અને બોલ્યા, આ બધું તો અમારા પહોંચની બહાર થઈ જશે. અરે વનરાજસિંહ, લગ્ન પ્રસંગમાં તો થોડું ઘણું ઉપર નીચે ચાલતું જ રહે છે. અમે તો તમને સૂચિત કરી દીધા છે, બાકી તમારી મરજી. એમ કહીને તેમણે ફોન મૂકી દીધો. આ વાત ધર્મિષ્ઠાબાએ સાંભળી તો હેરાન રહી ગયા. આ લોકોની તો ડિમાન્ડ વધતી જ જાય છે. આપણે બીજી દીકરીના પણ લગ્ન કરવાના છે. એટલે વનરાજસિંહ બોલ્યા, ધર્મિષ્ઠા, કાલે લગ્ન છે અને લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ છે. હવે આપણે પાછળ ન હટી શકીએ. તું રૂપલ અને પારુલને કંઈ ન કહેતી, હું બધું જોઈ લઈશ. કરજો લઈને જેમ તેમ તેમણે બધી વ્યવસ્થા કરી. પૂરા રીતિ રિવાજ સાથે વિવાહ સંપન્ન થયા. અહીં રૂપલનું પોતાના સાસરામાં ખૂબ ધામધૂમથી સ્વાગત થયું. વહુના રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી જો આવ્યા હતા એમના ઘરે. તો બીજી બાજુ
વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા પણ પોતાની દીકરી માટે નિશ્ચિત થઈ ગયા હતા કે દીકરી ખાતા પીતા ઘરે ગઈ છે. લગ્ન બાદ જ્યારે રૂપલ પહેલી વખત તેમને મળવા આવી તો તેના ચહેરાની રોનક જોઈને માતા પિતા પોતાની બધી ચિંતાઓ ભૂલી ગયા હતા. પરંતુ ફક્ત 2-3 મહિનામાં જ તેમને રૂપલના વ્યવહારમાં પરિવર્તન દેખાવા લાગ્યું. જે રૂપલ ફોન ઉપર ખૂબ જ હસતી, ખિલખિલાઈને વાતો કરતી હતી, હવે તે જ રૂપલ માત્ર ઔપચારિકતા પૂરી કરીને ફોન રાખી દેતી. મા બાપ ક્યારેક પૂછવા પણ લાગતા તો સંક્ષિપ્ત જવાબ આપી દેતી અને માતા પિતા અને બહેનની કુશળતા પૂછીને જલ્દીથી ફોન મૂકી દેતી. પારુલને ઠીક નહોતું લાગી રહ્યું એટલા માટે પોતાની બહેનને વારંવાર ફોન કરીને તેના હાલ જાણવાની કોશિશ કરી રહી હતી. પરંતુ હર વખતે સાસરાવાળામાંથી જ કોઈએ ફોન ઉપાડ્યો અને એક વખત તો મયુરસિંહની બહેને પારુલને મજાકમાં કહી પણ દીધું, કમસે કમ નવવિવાહિત જોડાને પ્રાઇવેટ સમય પણ વિતાવવા દો. વારંવાર ફોન કરીને તેમને ડિસ્ટર્બ કરવું સારી વાત નથી. પારુલે આ વાત પોતાના માતા પિતાને જણાવી તો વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા બોલ્યા, વાત તો ઠીક છે, આપણે ત્યાં વધારે ફોન ન કરવો જોઈએ. જેમ તેમ દીકરી વગર જીવવાની તેમણે આદત નાખી લીધી. આખરે એક દિવસ ધર્મિષ્ઠાબેન પાસે ફોન આવ્યો અને એક ઘૂંટાયેલો અવાજ તેમના કાનોમાં પડ્યો, મમ્મી, આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. મારા સાસરાવાળા લોકો સારા નથી, ખૂબ જ લાલચી છે. રૂપલ, બેટા આ તો શું કહી રહી છે? ધર્મિષ્ઠાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. પરંતુ દીકરી, અમે તો તારા લગ્નમાં કોઈ કમી રાખી નહોતી, છતાં પણ તારા સાસરાવાળાઓને ફરિયાદ છે? એટલે રૂપલ રડતા રડતા બોલી, મમ્મી, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. આ લોકોએ પોતાના જે ધંધા વિશે આપણને જણાવ્યું હતું, હકીકતમાં તે ધંધો એમનો છે જ નહીં. તમારા જમાઈ તો બેરોજગાર છે. હકીકત સામે ન આવી જાય એટલા માટે તેમણે લગ્ન જલ્દી કરવા માટે કહ્યું હતું. આ લોકોની રગે રગમાં લાલચ ભરેલી છે. શરૂઆતમાં તો આ બધાએ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. એક દિવસ મારા સાસુ મારી પાસે આવ્યા અને બોલ્યા કે નવું કામ શરૂ કરવા માટે અમને થોડા રૂપિયાની જરૂરત છે, પરંતુ રૂપિયાની વ્યવસ્થા કરવામાં થોડો સમય લાગી જશે. એટલા માટે તમે પોતાના પપ્પા પાસેથી 5 લાખ રૂપિયા લઈ આવો. પરંતુ મેં પણ સાફ કહી દીધું કે હમણાં તો મારા પપ્પાએ મારા લગ્ન કરાવ્યા છે. પોતાની પહોંચ કરતાં વધીને એમણે લગ્નમાં ખર્ચો કરી નાખ્યો છે. હવે હું તેમને રૂપિયા દેવા માટે ના કહી શકું. એટલે સાસુએ કહ્યું, અમે ક્યાં હંમેશા માટે માગી રહ્યા છીએ, ઉધાર સમજીને જ આપી દે. જ્યારે વ્યવસ્થા થશે ત્યારે પાછા આપી દઈશું. તે જ સમયે મયુર પણ મારી પાસે આવ્યા અને બોલ્યા, રૂપલ, હવે તું આ ઘરમાં રહે છે તો તને તારા પપ્પાથી વધારે પોતાના ઘરની ચિંતા હોવી જોઈએ. કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તારા પિયર જઈને રૂપિયા લઈ આવ. પરંતુ મમ્મી, મેં પણ કહી દીધું કે હું મારા પપ્પા પાસેથી તો 1 રૂપિયો પણ નહીં માગું, ભલે ગમે તે થઈ જાય. બસ આ વાત ઉપર જ તે લોકો મારી ઉપર ખાર ખાઈ બેઠા છે. દિવસ રાત મને હેરાન કરે છે. મને ઘરથી બહાર પણ નીકળવા દેતા નથી કે ના ફોન ઉપર વાત કરવા દે છે કે ક્યાંક હું કોઈકને કંઈક કહી ના દઉં. પોતાની લાડલી દીકરી રૂપલની પીડા સાંભળીને ધર્મિષ્ઠાબાનું કાળજું કંપી ગયું. પછી ચિંતાજનક સ્વરમાં બોલ્યા, આ તું શું કહી રહી છે? મારી કહેલી એક વાત સાચી છે મમ્મી. પરંતુ બેટા, અત્યારે તું ક્યાંથી ફોન કરી રહી છે? મમ્મી, મારા સાસુ સસરા ક્યાંક બારે ગયા છે અને તમારા જમાઈ પણ સવારમાં જ ક્યાંક નીકળી ગયા હતા. નણંદબા નહાવા ગયા છે એટલે છુપાઈને તેમનો ફોન ઉપાડીને લઈ આવી જેથી તમારી સાથે વાત થઈ શકે. ભલે હવે હું ફોન રાખું છું. મારા નણંદબાએ જોઈ લીધું તો મારો વારો નીકળી જશે. તમે એક વખત પપ્પા સાથે વાત જરૂર કરજો જેથી તે કોઈ સખત પગલું લઈ શકે. એટલું કહીને રૂપલે ફોન મૂકી દીધો. પરંતુ ધર્મિષ્ઠાબા પથ્થર બનીને ઊભા હતા. હૃદયને જાણે કોઈ આઘાત લાગ્યો હતો. તેમણે વનરાજસિંહને ફોન કરીને જલ્દી આવવા માટે કહ્યું. ધર્મિષ્ઠાબાનો ગભરાયેલો અવાજ સાંભળીને વનરાજસિંહ કામ પૂરું કર્યા વગર જ ઘરે પહોંચ્યા. ધર્મિષ્ઠાબાએ તેમને બધી વાત જણાવી. લાડલી દીકરી પર થવાવાળા અત્યાચારની કહાની સાંભળીને વનરાજભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, હવે તમે જ કંઈક કરો. ખબર નહીં મારી દીકરી કેવી રીતે ઘૂંટાઈને જીવી રહી હશે તે લોકો વચ્ચે. ના ધર્મિષ્ઠા, આ સમય હિંમત હારવાનો નથી.
પરંતુ સમજદારીથી કામ લેવાનો છે. આપણે કાલે જ ત્યાં જઈશું તેમને મળવા માટે. આપણને મળીને રૂપલને થોડીક હિંમત મળશે. કોશિશ કરીશું કે થોડા દિવસો માટે તેને આપણા ઘરે લઈ આવીએ. બીજા દિવસે વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા પોતાની દીકરીના ઘરે પહોંચી ગયા. ધર્મિષ્ઠાબાએ પોતાની લાડલીને નજર ભરીને જોયું તો હેરાન રહી ગયા. ક્યારેક ફૂલોની જેમ ખીલેલો તેનો ચહેરો આજે મુરઝાયેલો હતો. આગતા સ્વાગતાની વાત તો દૂર, તે લોકોએ જોઈને હેરાન હતા કે લગ્ન સમયે જે લોકો તેમને હસતા બોલતા નજર આવી રહ્યા હતા, આજે તે જ ચહેરાઓ ઉપર ફક્ત ગુસ્સાના ભાવ નજર આવી રહ્યા હતા. તેઓ ત્યાં ઊભા રહીને એવું મહેસૂસ કરી રહ્યા હતા જાણે જેલરની સામે કોઈ અપરાધી ઊભા હોય. પોતાની દીકરી રૂપલને મળ્યા તો પણ પેટ છૂટી વાત ન કરી શક્યા, કેમ કે બધા લોકો ત્યાં આસપાસ જ ફરી રહ્યા હતા. ઔપચારિક વાતચીત સિવાય રૂપલ કંઈ બોલી ન શકી. આખરે હિંમત ભેગી કરીને તેમણે રૂપલના સસરાને પૂછી જ લીધું, વેવાઈ, તમારી આજ્ઞા હોય તો હું થોડા દિવસો માટે મારી દીકરીને ઘરે લઈ જવા માગું છું. પરંતુ સામેથી સાફ શબ્દોમાં ના સાંભળવા મળી. આગલા અઠવાડિયે બહેનની દીકરીના લગ્ન છે અને બધા લોકોનું જવું જરૂરી છે. એમ કહીને તેમણે રૂપલને સાથે મોકલવાની મનાઈ કરી દીધી. ઠીક છે, અમે ત્યારબાદ રૂપલને થોડા દિવસો માટે લઈ જશું. એમ કહીને એ બંને ત્યાંથી નીકળી ગયા. આજે વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. ખૂબ જ ઉદાસ મનથી બંને પતિ પત્ની પોતાની દીકરીના સાસરેથી પાછા આવી ગયા. બેરુખી અને અપમાનભર્યા વાતાવરણમાં 2 કલાક વિતાવવા પણ તેમના માટે દુર્લભ થઈ રહ્યા હતા. તે જ વાતાવરણમાં તેમની દીકરી 24 કલાક કઈ રીતે રહી શકતી હશે? વિચારીને તેમનું હૃદય હાહાકાર કરી રહ્યું હતું. ધર્મિષ્ઠાબાની આંખોમાં આંસુ જોઈને વનરાજસિંહ બોલ્યા, અરે, ચિંતા શું કામે કરે છે તું? 15 દિવસ પછી રૂપલની બહેનપણીના લગ્ન છે ને, ત્યારે થોડા દિવસો માટે આપણા પાસે રહેવા બોલાવી લઈશું. 15 દિવસ વીતી ગયા. રૂપલ આવી તો જરૂર, પરંતુ ફક્ત પોતાની બહેનપણીના લગ્ન માટે. પોતાના પતિની સાથે આવી હતી. ઈચ્છવા છતાં પણ માતા પિતા જમાઈની સામે દીકરી સાથે કોઈ વાત કરી શકતા નહોતા. પારુલ પણ પોતાની બહેન સાથે વાત કરવા માટે છટપટાઈ રહી હતી. 2 મિનિટ માટે મયુર બાથરૂમમાં ગયો તો ધર્મિષ્ઠાબા અને પારુલને રૂપલ સાથે વાત કરવાની તક મળી ગઈ. તેને સાવ સાદી એવી સાડીમાં જોઈને પારુલ ગુસ્સાથી બોલી, આ શું દીદી, પોતાની બહેનપણીના લગ્નમાં સારી રીતે તૈયાર થઈને પણ નથી આવ્યા? ના દાગીના, ના સારા કપડાં. એટલે રૂપલ આંખમાં આંસુ સાથે બોલી, શું કહું? મારા બધા દાગીના અને કપડાં મારા નણંદના લગ્ન માટે રાખી દીધા છે. મને તો જોવા પણ નથી આપતા. આ સાંભળતા જ પારુલ અને ધર્મિષ્ઠાબાનું કલેજું કંપી ગયું. પછી બોલ્યા, પરંતુ દીકરી, અમારો આપેલો સામાન પણ તારા ઘરમાં હાજર હતો નહીં. ક્યાંક એ બધું પણ? એટલે રૂપલ બોલી, ક્યાંથી દેખાય મમ્મી? કેટલા પ્રેમથી તમે મને ઘરની એક એક વસ્તુ આપી હતી. ટીવી, ફ્રીજ, એસી, સોફા, વોશિંગ મશીન, બધું જ આ લોકોએ વેચી નાખ્યું. ત્યારે સામેથી મયુરસિંહ આવતા દેખાણા તો બંને એકદમ સામાન્ય થવાનું નાટક કરવા લાગ્યા. રૂપલને થોડા દિવસો અહીં મૂકી જવા માટે ધર્મિષ્ઠાબાએ જમાઈને કહ્યું, તો પણ ના જ સાંભળવા મળી. આ વખતે બહાનું એ હતું કે આગલા દિવસે તે બંનેને તેમના મિત્રના ઘરે ડિનર પર જવાનું છે. એટલે રૂપલ ફરી ક્યારેક આવી જશે. વનરાજસિંહે પોતાના ખીચામાંથી એક નવો મોબાઈલ કાઢ્યો જે તેમણે રૂપલ માટે ખરીદ્યો હતો. તેને આપતા તે બોલ્યા, જ્યારે ઈચ્છા થાય ત્યારે વાત કરી લેજે. ચલ રૂપલ, મોડું થઈ રહ્યું છે, મયુરે કહ્યું અને તે રાત્રે જ તે લોકો ઘરે પાછા જતા રહ્યા. પરંતુ રૂપલે હમણાં પોતાના સાસરાવાળા વિશે જે કંઈ પણ કહ્યું હતું તે સાંભળીને ધર્મિષ્ઠાબાને ચેન નહોતું પડી રહ્યું. કાશ મારી પાસે એક જાદુની લાકડી હોત જેનાથી હું મારી દીકરીની જિંદગીની રાહમાં આવવાવાળા બધા જ દુઃખરૂપી કાંટાને હટાવીને ખુશીઓના ફૂલ. એમ કહેતા ધર્મિષ્ઠાબા રડવા લાગ્યા. પરંતુ બીજી બાજુ વનરાજસિંહને એ વાતનો સંતોષ પણ હતો કે હવે રૂપલ પિયરમાં ફોન તો કરી શકશે. પરંતુ જે વાતનો ધર્મિષ્ઠાબાને ડર હતો તે જ થયું. રૂપલનો ફોન પણ તેના પતિએ એમ કહીને લઈ લીધો કે તું આનું શું કરીશ? આ લેટેસ્ટ મોબાઈલ તો મારા માટે સારો રહેશે. આમ પણ મારે નવા મોબાઈલની જરૂરત હતી. તારે પિયરમાં ફોન કરવો હોય તો મમ્મી પાસેથી ફોન લઈ લેજે. થોડા દિવસો પછી
કોઈ યાચકની જેમ તેણે પોતાના સાસુ પાસે મોબાઈલ માંગ્યો એટલે સાસુમાએ એવી ત્રાંસી નજરે તેની સામે જોયું કે રૂપલનું લગભગ અડધું લોહી સુકાઈ ગયું. તે પાછી પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. રૂપલ ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધતા જતા હતા. ક્યારેક રસોઈ બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જતું તો તેનો પતિ આસપાસ પડેલી કોઈ પણ વસ્તુ ઉપાડીને તેના પર ઘા કરતો. કોઈ કાચની વસ્તુ રૂપલના હાથમાંથી પડી જાય અને તૂટી જાય તો નણંદ પણ તેનો હાથ મરોડવામાં વાર લગાડતી નહીં. એક દિવસ મયુરનો મોબાઈલ રૂમમાં પડેલો જોઈને રૂપલે પોતાના માતા પિતાને ફોન લગાડવાની કોશિશ કરી. ત્યારે જ મયુરસિંહ રૂમમાં આવ્યા અને રૂપલના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો. પછી તેનું મોઢું પકડીને રાડ પાડીને બોલ્યા, તારી હિંમત કેમ થઈ મને પૂછ્યા વગર મારો મોબાઈલ વાપરવાની? હવેથી મારી કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો તો માર્યા વગર નહીં મૂકું. આ ઘટનાથી રૂપલ ખૂબ જ ડરી ગઈ હતી. એક વખત ફરી સાસરાના કેદમાંથી જેમ તેમ થોડીવાર માટે બહાર નીકળીને રૂપલે પોતાના ઘરે ફોન કર્યો. પારુલે ફોન ઉપાડ્યો એટલે રૂપલે રડતા રડતા પોતાની બધી જ હાલત સંભળાવી દીધી. હવે વધારે સહન નથી થતું પારુલ. પપ્પાને કે મને આ નરકમાંથી નીકાળીને લઈ જાય, નહીંતર હું જીવતી નહીં બચું. એમ કહીને રૂપલ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. વનરાજસિંહ અને ધર્મિષ્ઠાબા તે સમયે બહાર ગયા હતા. જેવા તેઓ પાછા આવ્યા તો પારુલ બોલી, કેમ મમ્મી, જ્યારે રૂપલ દીદી કોલેજ જતા હતા તો તમને તેમની સુરક્ષાની ખૂબ જ ચિંતા રહેતી હતી ને? એક વખત જઈને જુઓ દીદીના સાસરામાં એ લોકોની વચ્ચે પોતે સુરક્ષિત છે? અરે થપ્પડ તમાચા તો ખૂબ જ નાની વાત છે. જેટલી યાતનાઓ તેમને ત્યાં સહન કરવી પડી રહી છે ને તે લોકો તો તેને મારીને જ દમ લેશે. જઈને લઈ કેમ નથી આવતા દીદીને ત્યાંથી? દીકરીની વાત સાંભળીને વનરાજસિંહ બોલ્યા, પરંતુ પારુલ, તારા સંબંધની વાત ચાલી રહી છે અને જો છોકરાવાળાઓને એ વાતની ખબર પડી કે તારી મોટી બહેન પોતાના પિયર આવીને બેઠી છે તો આ ઘર સાથે સંબંધ ક્યારેય નહીં જોડે. એ લોકો તો શું, બીજા કોઈ પણ આપણી સાથે સંબંધ કરવાનું પસંદ નહીં કરે. તે તો એમ જ વિચારશે ને કે માતા પિતાના ઉછેરમાં જ કંઈક કમી હતી. ના પપ્પા, એક દીકરીના લગ્ન માટે થઈને શું તમે બીજી દીકરીની બલી આપી દેશો? અને આમ પણ દીદીની હાલત જોઈને હું હવે લગ્ન કરવા નથી માગતી. દીકરીની હાલત જાણીને ધર્મિષ્ઠાબા બોલ્યા, તમે મારી દીકરીને હમણાં ને હમણાં પાછી લઈ આવો. જો તે લોકો ના મોકલે તો જબરદસ્તી લઈને આવી જજો, પરંતુ ખોટી માન મર્યાદાના નામ પર હું મારી દીકરીની કુરબાની ન આપી શકું. એટલે વનરાજસિંહ બોલ્યા, ધર્મિષ્ઠા, મારી વાત સમજવાની કોશિશ કર. થોડા દિવસોમાં જ્યારે રૂપલના ખોળામાં એક નાનકડું બાળક રમશે ને તો સાસરામાં તેની જગ્યા પોતે જ બની જશે. મને પૂરો વિશ્વાસ છે. અને જો ત્યારે પણ તે લોકો ના સુધર્યા તો હું આપણા સમાજના લોકોને તેમના ઘર પર ભેગા કરીશ. સમાજમાં પોતાની આબરૂના કાંકરા થતા જોઈને તેમને પોતાનો વ્યવહાર બદલવો જ પડશે. તે સમયે બધું બરાબર થઈ જશે. થોડા દિવસો પછી રૂપલે એક નાનકડી દીકરીને જન્મ દીધો, પરંતુ દીકરી પેદા કર્યા બાદ સાસરાવાળાની નજરમાં એ વધારે ગુનેગાર બની બેઠી. હવે તો તેના સાસુ પોતાના દીકરાના બીજા લગ્ન કરાવવાની ધમકી આપવા લાગ્યા હતા. જો આ ઘરમાં રહેવા માગે છે તો પોતાના બાપને કહીને તરત રૂપિયાની વ્યવસ્થા કરાવડાવ. રૂપલના સાસુએ કહ્યું એટલે રૂપલે કહ્યું, પરંતુ મમ્મીજી, હું કેટલી વાર કહી ચૂકી છું, હવે તેમની પાસે વધારે રૂપિયા નથી. સારું મકાન તો છે તારા પિતા પાસે, તેને વેચીને જ રૂપિયા ભેગા કરી લે. એટલું તો એક પિતા પોતાની દીકરી માટે કરી શકે છે ને? સાસુમાના આટલું કહેવા પર રૂપલ બોલી પડી, મમ્મીજી, દીકરી તો તમારી પણ છે. શું તમે તેના સાસરાવાળાને આટલા રૂપિયા આપશો? આટલું કહેવાની વાર હતી કે મયુરે આગળ આવીને રૂપલના ગાલ પર ખેંચીને એક ઝાપટ મારી દીધી. શરમ વગરની, તારી હિંમત કેમ થઈ મમ્મી સાથે આવી રીતે વાત કરવાની? માથું ફરી ગયું હતું રૂપલનું. ત્યારે તેના સાસુમાં બોલ્યા, હવે ઊભી ઊભી અમારા ચહેરા જોતી રહીશ શું? જા જઈને ચા બનાવી લાવ. થોડી વારમાં જેવી જ રૂપલ ચાની ટ્રે લઈને આવી તો તેના કાનમાં પોતાના પતિ અને સાસુની થોડી વાતો સંભળાણી. થોડી વાર ત્યાં જ ઊભી રહી. અંદરથી અવાજ આવ્યો, આ વખતે જો માને તો ઠીક છે, નહીતર પહેલાં તેની દીકરીને ઠેકાણે લગાડજે, ત્યાર પછી આ મહારાણીને. તારા બીજા લગ્નમાં આપણે ખૂબ જ કર્યાવર લઈશું. આટલું સાંભળતા જ રૂપલના પગ નીચેથી જમીન સરકી ગઈ.
માથું ચકરાવા લાગ્યું હતું તેનું. પછી જેમ તેમ પોતાને સંભાળીને તે અંદર આવી અને બધાને ચા આપવા લાગી. બીજા દિવસે જ્યારે રૂપલના સાસુ પોતાના રૂમમાં સૂતા હતા અને ઘરના બાકીના સદસ્ય બહાર ગયા હતા, તો રૂપલ છુપાઈને ઘરની બહાર નીકળી અને કોઈક પાસેથી મોબાઈલ માંગીને પોતાની મમ્મીને ફોન કરી દીધો અને કહ્યું, મમ્મી, હું નિર્ણય લઈ ચૂકી છું. આજે જ હું મારી દીકરીને લઈને ત્યાં આવી રહી છું. બસ એટલું જણાવવા માટે ફોન કર્યો છે કે શું મારા આ નિર્ણયમાં મારા માતા પિતા મારી સાથે છે કે નહીં. પરંતુ બેટા, શું થયું? સાફ સાફ જણાવ. મમ્મી, મારી પાસે વધારે સમય નથી. બસ તમે એટલું સમજી લો કે હવે મારું અહીં રહેવું શક્ય નથી. અત્યાર સુધી આ લોકો મારી સાથે જે કરી રહ્યા હતા તે ઠીક છે, પરંતુ હવે વાત મારી દીકરી ઉપર આવી પડી છે અને આ હું જરાય સહન નહીં કરું. મેં ફક્ત એ પૂછવા માટે ફોન કર્યો છે કે શું હું મારા પિયર પાછી આવી શકું છું. એટલે ધર્મિષ્ઠાબા બોલ્યા, પરંતુ બેટા, આજે તારી નાની બહેનને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે. બસ થોડી વારમાં પહોંચતા જ હશે. એમના ગયા પછી હું તારા પપ્પા સાથે વાત કરી જોઉં. ઠીક છે મમ્મી, હતાશા ભર્યા અવાજમાં રૂપલ બોલી અને ફોન મૂકી દીધો. અને અડધી રાત્રે રૂપલના સાસરેથી તેના ગાયબ હોવાના સમાચાર આવી ગયા. પલંગ પર આડા પડ્યા ધર્મિષ્ઠાબાને અહેસાસ થયો કે સવાર પડી ગઈ છે. વનરાજસિંહ પડોશમાં રહેવાવાળા પોતાના મિત્ર પાસે સલાહ લેવા નીકળી ગયા કે આખરે શું કરવામાં આવે. અહીં પારુલ રૂપલની બહેનપણીઓને ફોન કરીને રૂપલ વિશે પૂછી રહી હતી. ત્યારે ધર્મિષ્ઠાબા પોતાના રૂમની દિવાલ પર લાગેલા રૂપલના ફોટાઓને જોઈ રહ્યા હતા. 2 વર્ષની હસતી ખિલખિલાવતી નાનકડી રૂપલ ખભા પર બેગ લટકાડીને સ્કૂલે જતી. કંઈક કરી દેખાડવાનું જનૂન રાખવાવાળી કોલેજ ગર્લ આંખોમાં હજારો સપના સજાવીને દુલ્હન બની હતી. પછી અચાનક તેમની આંખોમાં એક અનદેખ્યું દ્રશ્ય અનાયાસે ઉભરી આવ્યું. ઊંચા પુલથી નહેરમાં કૂદકો મારતી રૂપલ. ના, એવું ન થઈ શકે. તો ક્યાં છે મારી દીકરી? કઈ હાલતમાં છે? આજે કેટલી લાચાર થઈ ગઈ છું હું. ધર્મિષ્ઠાબાનું હૃદય ચિત્કારી ઉઠ્યું. તે જ સમયે ફોનની રિંગ વાગી, જેને સાંભળતા જ ધર્મિષ્ઠાબાનો શ્વાસ રોકાઈ ગયો. આજે તેમનામાં એટલું સાહસ નહોતું કે તેઓ ફોન ઉપાડીને પોતાની દીકરી વિશે કોઈ ખરાબ સમાચાર સાંભળી શકે. ત્યારે પારુલ દોડતી આવી અને ફોન ઉપાડ્યો તો સામેથી કોઈ વ્યક્તિએ કંઈક સંદેશો આપ્યો. ફોન સાંભળતા જ પારુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ફોન મૂકીને પોતાનું માથું પકડીને જોર જોરથી રડવા લાગી. એટલી વારમાં વનરાજસિંહ પણ ઘરે આવી ગયા હતા. ધર્મિષ્ઠાબા અને વનરાજસિંહ તેની હાલત જોઈને અંદર સુધી ધ્રુજી ગયા. કોનો ફોન હતો? તેમણે પૂછ્યું, પરંતુ પારુલ કંઈ બોલી શકી નહીં. બેટા, કંઈક તો કહે, કોનો ફોન હતો? બધું જાહેર હતું છતાં પણ વનરાજસિંહે પૂછ્યું એટલે પારુલ પોતાની મમ્મીને ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી પપ્પા. દીદી બિલકુલ ઠીક છે. શું? તું સાચું કહી રહી છે ને બેટા? ધર્મિષ્ઠાબાના મુરઝાયેલા ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ. હા મમ્મી, દીદી કાલે સાંજે જ ગુડ્ડીને લઈને મહિલા આયોગ પાસે પહોંચી ગઈ હતી. ત્યાં દીદી બિલકુલ સહી સલામત છે અને આયોગની મદદથી એમણે પોતાના સાસરાવાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. એ જ જણાવવા માટે તેમણે ફોન કર્યો હતો, જેથી આપણે એમની ચિંતા ન કરીએ. આ વાત સાંભળતા જ વનરાજસિંહ ઝડપથી ઉઠ્યા અને જેવા જ ઘરની બહાર નીકળવા લાગ્યા તો ધર્મિષ્ઠાબાએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો તમે? મારી દીકરી રૂપલને આપણા ઘરે લાવવા. ભગવાને આપણને આપણી ભૂલ સુધારવાની તક આપી છે અને આ તક હું ખોવા નથી માગતો. સમાજવાળા ભલે કંઈ પણ કહે, મને કંઈ ફરક નથી પડતો. એટલું કહીને વનરાજસિંહ ઘરથી નીકળી ગયા અને બપોરે પોતાની લાડલી દીકરી અને દોહિત્રીને લઈને ઘરે આવ્યા. પોતાની દીકરી રૂપલની હાલત જોઈને ધર્મિષ્ઠાબા તેને ગળે વળગીને ખૂબ રોયા. ત્યારે વનરાજસિંહે એક ફોન આવ્યો. અભિનંદન વનરાજસિંહ, છોકરાવાળાઓને તમારી દીકરી પારુલ પસંદ છે. એટલે વનરાજસિંહ બોલ્યા, પરંતુ અમે અત્યારે પારુલના લગ્ન નથી કરવા માગતા. હવે હું મારી દીકરીઓને આગળ ભણાવવા માગું છું, જેથી તેઓ પોતાના પગભર થઈ શકે. એવું કહીને વનરાજસિંહે ફોન મૂકી દીધો. ધર્મિષ્ઠાબા અને તેમની બંને દીકરીઓ ખૂબ જ હેરાનીથી વનરાજસિંહ તરફ જોવા લાગી.
કદાચ તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. એટલે વનરાજસિંહ બોલ્યા, રૂપલ, દીકરી, તું પણ પોતાની UPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. હું મારી બંને દીકરીઓને આ સમાજમાં ગર્વથી માથું ઉપાડીને ચાલતા જોવા માગું છું. વનરાજસિંહનું આટલું કહેવાની વાર હતી કે બંને દીકરીઓ ખુશ થઈને તેમના ગળે વળગી ગઈ. લગભગ 6 મહિના પછી રૂપલના છૂટાછેડા પણ થઈ ગયા. રૂપલ સખત મહેનતથી પોતાની પરીક્ષાની તૈયારીમાં લાગેલી હતી. જોતજોતામાં 4 વર્ષ વીતી ગયા. આજે છૂટાછેડાના 4 વર્ષ પછી તે જ મયુર જે ક્યારેક પોતાની પત્નીને કરિયાવર માટે ઉત્પીડિત કરતો હતો, આજે પોતાની બહેનને ન્યાય અપાવવા માટે ભટકી રહ્યો હતો. તેની બહેન સાથે તેના સાસરાવાળા બિલકુલ એવો જ વ્યવહાર કરી રહ્યા હતા જેવો ક્યારેક રૂપલ સાથે તેમણે કર્યો હતો. બહેનના સાસરાવાળા વિરુદ્ધ અરજી લઈને જ્યારે મયુર પોતાની મમ્મી અને બહેનની સાથે SP ઓફિસ પહોંચ્યો તો તે સમયે SP હાજર હતા નહીં. મયુરની મમ્મી અને બહેન ત્યાં એક ખુરશી પર બેસી ગયા અને મયુરે પોતાની અરજી સામે ટેબલ પર રાખી દીધી. થોડી વારમાં SPના યુનિફોર્મમાં એક મહિલા કડક પગલાં સાથે ચાલતા દાખલ થયા અને સામે રાખેલી ખુરશી પર બેસી ગયા. તે મહિલાને જોઈને મયુરના પગ નીચેથી જમીન સરકી ગઈ, કેમ કે SPની ખુરશી પર બેઠેલી તે મહિલા બીજું કોઈ નહીં, તેની પૂર્વ પત્ની રૂપલ હતી. રૂપલે એક નજર ઉપાડીને તે લોકો તરફ જોયું. મયુરની બહેનના ચહેરા અને શરીર પર પડેલા નિશાન જોઈને રૂપલને પોતાનો સમય યાદ આવી ગયો. આંખોમાંથી આંસુ નીકળવા માટે બેતાબ થઈ ગયા. પરંતુ પછી પોતાને સંભાળીને રૂપલે કોઈ અજાણી વ્યક્તિની જેમ પોતાના ટેબલ પર રાખેલા તે પેપર્સ ઉપાડ્યા અને વાંચવા લાગી. અહીં મયુરની મમ્મી અને બહેનની એવી હાલત થઈ રહી હતી જાણે કાપો તો લોહી ન નીકળે. ત્યારે રૂપલ બોલી, દહેજનો કેસ છે. મારપીટ કરવામાં આવે છે તમારી બહેન સાથે અને પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે પણ કહેવામાં આવે છે. આ બધી વાતો તો આજકાલ રોજ સાંભળવા મળે છે. કેમ મિસ્ટર મયુરસિંહ? રૂપલે મયુરની આંખોમાં આંખો નાખીને કહ્યું. તો મયુરને પરસેવો છૂટવા લાગ્યો. શરમના કારણે તેની નજરો નીચી નમી ગઈ અને તે બધા ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. એક પોલીસ કોન્સ્ટેબલે તેમને પાછળથી બોલાવ્યા, પરંતુ તેઓ પાછા વળીને આવ્યા નહીં. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.